अखिल विदितानमया विशदैक कला न च कञ्चन काञ्चनमस्ति गुरो धृतमेव विधेहि कृपां सहजाभव शंकर देशिक मे शरणम। સીતારામ. સીતારામ. તો આપણે ગઈકાલે 164 નંબરનો શ્લોક કર્યો હતો. દેહેન્દ્રિયાદા વસતિ ભ્રમોદિતામ વિદ્વાન હંતામ ન જહાતિ યાવત તાવન્નયસ્યાસ્તિ વિમુક્તિ વાર્તાપ્યસ્ત્વેષ વેદાંત નયાંતદર્શી. તો કે છે કે જ્યાં સુધી કોઈ પણ વિદ્વાન, ભલે વેદાંત સિદ્ધાંતોનો પારદર્શી વિદ્વાન હોય, વેદાંતના તમામ સિદ્ધાંતોનો પારદર્શી વિદ્વાન છો ને હોય, પણ જ્યાં સુધી એ આ અસત અનિત્ય દેહ અને ઇન્દ્રિય આદિમાં ભ્રમથી ઉત્પન્ન થયેલી જે અહંતાને ત્યાગતો નથી, દેહાત્મ ભાવને જ્યાં સુધી ત્યાગતો નથી કે હું દેહ છું, હું દેહ છું, આ રીતનો જે અહંકાર છે, હું દેહ નો અહંકાર, એ જ્યાં સુધી એને છોડતો નથી ત્યાં સુધી એને મોક્ષની કોઈ વાત જ નથી, એમ કે છે. એટલે હું દેહ છું, આ તો અહંકાર પહેલો છોડવો પડશે. હંમેશા આ રીતે જ વિચારવાનું છે કે હું જીવાત્મા છું, હું ઈશ્વરનો અંશ છું, પરમ હરિ શ્રી પરમાત્મા ભગવાન નારાયણ કે ભગવાન રામ કૃષ્ણ એ જ મારા માતા પિતા, સ્વામી, ગુરુ, અને હું એમનો દાસ છું. આ રીતનો મનની અંદર વિચાર શરૂ કરવો પડે અને એને એના માટે સતર્કતા હોવી જોઈએ. જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ આ તે, ત્યારે જે વિચારો જે આવે છે મનની અંદર, તે સમયે એવા વિચાર ના આવવા જોઈએ કે જે વિચારોની અંદર મૂળમાં હું દેહ છું એવો વિચાર હોય. તો આ અહીંયા આગળ 164 ની અંદર વાત કરી છે કે મુખ્ય વાત છે જે દેહને ની અંદર જે અહંકાર કરીએ છીએ આપણે, એ મુખ્ય વસ્તુ છે, એને કાઢવી પડશે, એમ કે છે. આગળ જઈએ 165મો શ્લોક. તો 165મો શ્લોક શું કે છે? एक मिनट, 1 सेकंड. ईरानी, हालांकि इस फिल्म के लिए पहले सुरैया का चुनाव हुआ था। सीताराम, सीताराम, कई बीजो आवाज આવે છે. छाया शरीरे प्रतिबिंब गात्रे यत् स्वप्न देहे रुदिकल्पितांगे यथात्म बुद्धिस्तवनास्ति काची काचित जीवत शरीरे च तथैव मास्तु. કે છે કે छाया, प्रतिबिंब, स्वप्न और मन में कल्पित किए हुए शरीरों में जिस प्रकार तेरी कभी आत्मबुद्धि नहीं होती, उसी प्रकार जीवित शरीर में भी कभी नहीं होनी चाहिए. બહુ મોટી વાત કરી દીધી છે. કે છે કે આપણો જે પડછાયો છે એની અંદર તો આપણી આત્મબુદ્ધિ થતી નથી કોઈ દિવસ. પડછાયો ક્યાં છે એનો આપણે વિચાર પણ નથી કરતા. ચાલતા એ જે પડછાયો પડે છે, તો એ પડછાયો મારો છે, બરાબર છે, પણ એના માટે અહંકાર નથી કરતા આપણે કોઈ એવો, અને એના પર ધ્યાન પણ નથી આપતા જરા પણ, મોટે ભાગે, કે કેવો પડે છે, લાંબો છે, ટૂંકો છે, એ પડછાયાને કેવો ગણતા નથી ને આપણે, નગણ્ય ગણીએ છીએ. એવી રીતે પ્રતિબિંબ, મિરર ની અંદર આપણું સામું પ્રતિબિંબ પડે
તો એ પ્રતિબિંબની માટે કઈ આપણને મોહ થતો જ નથી કે એ હું છું એમ. આપણને ખ્યાલ છે જ ચોખ્ખો કે આ પ્રતિબિંબ છે, એ હું નથી. એવી રીતે સ્વપ્નની અંદર જે આપણે સ્વપ્ન જોઈએ છે તે વખતે આપણે અંદર જે હોઈએ છીએ, સ્વપ્ન જોતી વખતે આપણને એની અંદર અહંકાર નો ભાવ હોય છે, બરાબર છે. પણ જેવા જાગીએ છીએ પછી એ સ્વપ્નના પુરુષ માટે આપણને અહંકાર થાય છે ખરો? નથી. તો જાગૃતિ સમયે એવું કોઈ એના એ દેહ માટે અહંકાર હોતો નથી. એવી રીતે મનમાં કલ્પિત કરેલા શરીર આ બધાની અંદર ક્યારેય આપણી આત્મબુદ્ધિ થતી નથી. એ જ રીતે કે છે કે આ જીવિત શરીર છે એમાં પણ આત્મબુદ્ધિ દેહાત્મ બુદ્ધિ ક્યારેય હોવી ના જોઈએ એમ કે છે. દેહાત્મ બુદ્ધિ જ્યારે છે એટલે એ એના માટે કરવાનો હોય છે. અને જ્યારે દેહાત્મ બુદ્ધિ હોય છે તે વખતે દેહને વધારે પ્રાધાન્યતા આપીએ છે, પ્રધાનતા આપે છે. અને જે આત્મા જે છે એની પ્રધાનતા ગૌણ થઈ જાય છે પછી એ સમયે. એટલે મોક્ષની અંદર તો આત્માની મુક્તિને માટેનો પ્રયત્ન છે. એટલે જેના માટે મુક્તિ તો આમ તો પહેલા પણ કહ્યું છે અને અત્યારે ફરી પણ કહું છું કે આત્મા મુક્ત જ છે ખરેખર. એને એ કોઈ જગ્યાએથી બંધાયેલો છે જ નહીં. એ તો આપણો ભ્રમ છે કે આત્મા બંધાયો છે. જે આત્મા શું કરતો નથી એને કર્મનું ફળ કેવી રીતે લાગી શકે? એને કોણે બાંધ્યો છે? બંધાતો નથી, બંધાયેલો જ નથી, પણ માની બેઠા છીએ આપણે. અને એ એટલા માટે માની બેઠા છીએ કારણ કે આપણને આપણા આત્માનું દર્શન થયું નથી. એટલે તો આત્મબુદ્ધિ દેહની અંદર ના હોવી જોઈએ. એ વસ્તુ આ 165 નંબરનો શ્લોક કહે છે. હવે તમે તમારી બુકમાં શું લખ્યું છે એ વાંચો. સીતારામ. સીતારામ. मनुष्य कभी भी अपनी छाया, प्रतिबिंब, स्वप्न एवं मन में कल्पित हुए को अपना स्वरूप नहीं समझता. उसी प्रकार यह शरीर भी स्वयं का वास्तविक स्वरूप नहीं है. ऐसा मानकर आत्मा को ही अपना स्वरूप मानना चाहिए. माइक ने बाजू पर રાખવાનું બસ. રાઈટ. યા. સીતારામ. 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 અને આ દેહ માઇક નો જ છે. યા. દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ લાસ્ટ સ્ટોપ છે માઇક વસ્તુનું. બુદ્ધિથી જે પર છે એ તો ચેતન આત્મ તત્વ છે. એ બુદ્ધિની નીચે બધું છે, એ બધું જડ છે. એની અંદર બુદ્ધિની અંદર બુદ્ધિ પછી આવે માયાની અંદર બુદ્ધિ પહેલી, અને બુદ્ધિના અંડરમાં આ મન, એના અંડરમાં આ બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને 5 મહાભૂતનો બનેલો આ સ્થૂળ દેહ, એ બધું ઇન્દ્રિયોમાં આવે. અને આ ઇન્દ્રિયોથી જે કઈ અનુભવ થાય છે એ જગત, જે આંખ વડે હું જે બધું જોઈ રહ્યો છું બધું જડ છે. એની અંદર પરમાત્મા કે આત્મા તત્વ છે જ નહીં. અને જે નથી દેખાતું એ આત્મ તત્વ છે. જેને હું જોઈ રહ્યો છું એ પરમાત્મા જ નથી.
પણ આંખને જે શક્તિ આપે છે તે પરમાત્મા છે. જે વસ્તુ હું સાંભળી રહ્યો છું એ પરમાત્મા નથી, પણ જેના વડે આ કાન, જેની શક્તિ વડે આ કાન સાંભળી શકે છે એ શક્તિ જે છે તે પરમાત્મા છે. આ બધું યાદ રાખવાનું છે. આ મુખ્ય વસ્તુ છે. મારી નરી આંખ વડે જે હું જોઈ રહ્યો છું કોઈ વસ્તુ પરમાત્મા નથી, પણ આંખ જેની શક્તિ વડે જુએ છે એ પરમાત્મા છે. આ મુખ્ય છે. અને આ વાત ઉપનિષદની છે. ઉપનિષદ એ જ કે છે કે આ માયાના જે સ્વરૂપો છે એને જે ચેતનતા આપે છે, એને જે શક્તિ અર્પણ કરે છે એ પરમાત્મા તત્વ છે, એ આત્મ તત્વ છે. તો આગળ જઈએ 166 ની અંદર જોઈએ શું કે છે. 166મો શ્લોક. દેહાત્મધીરેવ નૃણામ સિદ્ધ્યામ જન્માદિ દુઃખ પ્રભવસ્ય બીજમ તતસ્ત્વમ જહિતામ પ્રયાન્તા त्यक्ते तु चित्ते न पुनर्भवाशा. क्योंकि देहात्म बुद्धि ही असद बुद्धि मनुष्यों के जन्म आदि दुखों की उत्पत्ति कारण है. अतः उसे तू प्रयत्न पूर्वक छोड़ दे. उस बुद्धि के छूट जाने पर फिर पुनर्जन्म की कोई आशंका न रहेगी. એટલે આ મનુષ્યને, આપણે બધા અસદ બુદ્ધિ મનુષ્યો છે, અને આ અસદ, અને માની લો, હું તો કહું છું કે 99.999 પુરુષો અથવા તો જે કઈ પ્રાણીઓ છે એ બધા અસદ બુદ્ધિ વાળા જ છે. અને આ બધાના જન્મ મરણ, તમામ એમના વિકારો અને એમના જે સુખ દુઃખ ની ઉત્પત્તિ થાય છે એનું કારણ શું છે? દેહાત્મ બુદ્ધિ. એટલે આ દેહાત્મ બુદ્ધિ જે છે એને ગમે તેમ કરીને છોડી દેવી પડે, વહેલી તકે देहात्म बुद्धि प्रयत्न पूर्वक छोड़ी दे. અને क्योंकि उस बुद्धि के छूट जाने पर फिर पुनर्जन्म की कोई आशंका न रहेगी. આ બુદ્ધિ છૂટી ગઈ એકવાર પછી કે છે કે પુનર્જન્મ થવાનું કોઈ શંકા છે નહીં. તો દેહાત્મ બુદ્ધિ કે હું દેહ છું એ સમજવાનું છોડી દેવું પડે. અને એ જલ્દી છૂટવાનું નથી. કીપ ઇન માઇન્ડ, એ જલ્દી છૂટશે નહીં, કારણ કે અનેક જન્મો સુધી, કારણ કે દરેક જન્મની અંદર આ જીવની સાથે મન, બુદ્ધિ ને ઇન્દ્રિયો, આ ત્રણ તો આવે જ છે ને. મરી જાય છે માણસ, મરી જાય છે અથવા કોઈ પણ પ્રાણી મરી જાય છે ને એમાંથી જીવ નીકળે છે. એ જીવ નીકળે છે ત્યારે એની જ્ઞાનેન્દ્રિયો, એનું મન, બુદ્ધિ લઈને નીકળે છે. અને એ રીતે જ એ પછી બીજા શરીરની અંદર એની સાથે જ પ્રવેશ કરે છે. એટલે આ જે દેહાત્મ બુદ્ધિ મનની અંદર ઠસાઈ ગયેલી છે અનેક જન્મોથી, અને એ જલ્દી જાય નહીં. એટલે દરેક વખતે આ વિચાર કરવાનો છે કે હું આત્મા છું, મારી અંદર પરમાત્મા બેઠો છે, હું દેહ નથી, હું રામનો દાસ છું, હું મારા માતા પિતા, આ જીવના માતા પિતા રામ અથવા કૃષ્ણ અથવા તો શિવ, જેને તમે માનતા હો,
કારણ કે આ બધા એક જ તત્વ છે, પરમાત્મા તત્વ છે. એટલે એ જ મુખ્ય છે. એ જ મારા માતા પિતા સ્વામી બંધુ સુરત બધું એ જ છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત બધું એ જ છે. આ જ ઘડીએ ઘડીએ રટ્યા કરવાનું છે. અને એ જ્યાં સુધી ઘૂંટ ઘૂંટ કરવું પડશે, એ જ્યાં સુધી દેહાત્મ ભાવ જશે નહીં ત્યાં સુધી. અને જેવું એ જશે એટલે તરત જ ઇન્દ્રિયો વિષયોના ભોગોને માટે ફરી લાલાયિત નહીં થાય, એની ચોક્કસ ગેરંટી છે. ઇન્દ્રિયો પોતાના વિષય ભોગ માટે લાલાયિત નહીં થાય. એને વિચાર આવશે કે ચાલો વિષય ભોગ કરીએ, પણ પેલો બીજો જે વિચાર છે એ વિચાર એને તોડી નાખશે કે તું આત્મ તત્વ છું, તું જીવાત્મા છું. આ દેહને ટકાવવા માટે જે ખાવાનું પીવાનું જે છે બધું બરાબર છે, એના માટેનું બરાબર છે, પણ વિષય ભોગ માટે જો તું ખાતો હોય તો ખોટું. આ રીતે એક પ્રકારનો વિચાર મનની અંદર આવે. તો આ વસ્તુ મેં તમને કહી 166માં કે દેહાત્મ બુદ્ધિ જ આ મનુષ્યોના જન્મ મરણ આદિ દુઃખોનું કારણ છે. અને એ આ દેહાત્મ બુદ્ધિ છોડી દે એમ કે છે. અને ત્યાર પછી એ બુદ્ધિ છૂટશે ત્યારે જ કે છે કે તને પુનર્જન્મની કોઈ આશંકા નહીં રહે. તો આ 166 માટે તમે વાંચો આગળ. આ વખતે થોડોક ભાવાર્થ થોડો 15 મિનિટનો છે. સીતારામ. मनुष्य के जन्म मरण का एकमात्र कारण उसकी शरीर बुद्धि ही है, जिससे वह शरीर को ही अपना स्वरूप मानता है. यदि यह देहात्म बुद्धि छूट जाए एवं आत्म बुद्धि हो जाए तो वह जन्म मरण से मुक्त हो सकता है. गीता में भगवान कृष्ण ने अर्जुन को शरीर बुद्धि के कारण ही मरने एवं मारने से भयभीत हुए को यही उपदेश दिया था कि तू शरीर नहीं बल्कि आत्मा है, जो न मरता है न मारता है. केवल शरीर ही मरता है, जो तेरा स्वरूप नहीं है. शरीर के मरने पर भी तू जीवित रहेगा. शरीर का मरना तेरा मरना नहीं है. हिंसा एवं अहिंसा की बातें वे ही करते हैं जिनकी शरीर बुद्धि होती है. आत्म बुद्धि होने पर हिंसा है न अहिंसा, किंतु शरीर के रहते जो तेरा कर्तव्य कर्म है उसे पूरा कर. यही तेरा धर्म है, क्योंकि तू क्षत्रिय है, इसलिए मरने मारने से भयभीत होकर युद्ध भूमि से भागना तेरा धर्म नहीं है. इससे तू पाप का भागी होगा. बड़ा सार्ग गर्भित वक्तव्य था जो कृष्ण ने अर्जुन को दिया. धर्म का यही सार है. आत्म बुद्धि रखकर अपना कर्तव्य कर्म अवश्य करते रहना चाहिए, तो यह पाप पुण्य का भागी नहीं होता. સીતારામ. એટલે જે બીજા અધ્યાયની અંદર વાત કરી હતી બધી, કે ભગવાને કહ્યું કે કારણ કે એમાં આત્માનું શરૂઆત આવે છે ને, કે તું કોઈને મારતો નથી અને તારાથી આત્મા મરતો નથી, અને આત્મા એ કોઈને મારતો નથી. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. એને કોઈ છેદી શકતું નથી, એને કોઈ સળગાવી શકતું નથી, એને કોઈ ભીંજાવી શકતું નથી. આ બધું વાતો કરી અને અર્જુનને સમજાયો છે કે દેહાત્મ બુદ્ધિ છે તું કાઢી નાખ, તું કોઈને મારવાનો નથી.
એ દેહાત્મ બુદ્ધિની જ વાત સૌથી પહેલી બીજા હમ. અધ્યાયમાં કરી. જુઓ, આ બધું આવી ગયું, હમ. પણ આપણને આ એક મુખ્ય જે પોઈન્ટ છે હમ. એ ભગવદ્ ગીતાની અંદર હતો, પણ હજુ આપણને તે વખતે ખ્યાલ ના આવ્યો. હમ. અને જ્યારે આ વિવેક ચૂડામણી આપણે જ્યારે વાંચી રહ્યા છીએ હમ. ત્યારે અહીં આગળ જે કહ્યું કે દેહાત્મ બુદ્ધિ જ મુખ્ય મેન છે પહેલી, હમ. અને ભગવાને એના વિશે જ પહેલી વાત કરી છે અર્જુનને. એટલે કે તું દેહાત્મ બુદ્ધિ કાઢી નાખ. આ દેહ વડે તારે કર્મ થવાના છે, થશે, બધું બરાબર, હમ. પણ એમાં તું અહંકાર ના કરીશ કે આ કર્મ મેં કર્યું, કારણ કે કર્મ તે કર્યું જ નથી. હમ. કર્મ તો તારા દેહ વડે થયું છે. હમ. તારી કર્મેન્દ્રિય, તારી અંદર રહેલી, તે જે દેહને ધારણ કર્યો છે, દેહની કર્મ ઇન્દ્રિયો જે છે, કર્મેન્દ્રિયો, હાથ, પગ, જીભ, આ બધું જે છે હમ. એના વડે થયું છે. તે કર્યું નથી, તું અસંગ છું. હમ. એટલે આ જે દેહાત્મ બુદ્ધિ વિશે વાત આવી હતી, પણ જુઓ, મને પણ આ ખબર ના પડી. હમ. આજે અત્યારે તમે વાંચ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો દેહાત્મ બુદ્ધિ માટેની ટોક કરી હતી હમ. ભગવાને એ સમયે. હમ. એનીવે, વેરી ગુડ. એટલે જુઓ, તમે બીજી જુદી જુદી ચોપડીઓ આપણે વાંચીએ તો હમ. એનાથી કોઈ જગ્યાએ કોણે જે, કારણ કે દરેકની બુદ્ધિ કઈ ને કઈ શોધી કાઢે છે, પકડી લે છે, હમ. જે આપણે ના પકડી શક્યા હોય એ કોઈએ પકડી લીધેલું હોય, કયા એંગલથી દર્શન થાય છે? હા, ધેટ્સ રાઈટ. યા. કોણ કેવી રીતે એને જુએ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ નવો એંગલ છે, મને બહુ ગમ્યો. આજે તમે જેણે આ ટ્રાન્સલેશન ની અંદર લખ્યું હમ. કે આ દેહાત્મ બુદ્ધિ માટે બીજા અધ્યાયની અંદર વાત કરી, એ એંગલ મેં જોયો નતું. હમ. બહુ સરસ. આગળ જઈએ. હમ. 167 નંબરનો, હમ. એની અંદર પ્રાણમય કોષની વાત હવે શરૂ થાય છે. હમ. પ્રાણમય કોષ. કર્મેન્દ્રિયૈઃ પંચભીરચિત્તોऽયં પ્રાણો ભવેत् પ્રાણમયસ્તુ કોશઃ येनात्मवानन्नमयोऽन्नपूर्णः प्रवर्तते सौ सकल क्रियासु. 5 कर्मेंद्रियों से युक्त यह प्राण ही प्राणमय कोश कहलाता है, जिससे युक्त यह अन्नमय कोश अन्न से तृप्त होकर समस्त कर्मों में प्रवृत्त होता है. તો અહીં આગળ પ્રાણમય કોશ વિશે કહેવામાં આવ્યું છે કે આ 5 કર્મેન્દ્રિયો જે છે એની સાથે જ આ પ્રાણ નો જે પ્રાણ છે એ પ્રાણમય કોષ કહેવાય છે. અને એ પ્રાણમય કોષની જોડે આ સ્થૂલ શરીર એ અન્ન વડે તૃપ્ત થઈને બધા સમસ્ત કર્મોમાં પ્રવૃત્ત થાય છે. એટલે કહેવા એમ માંગે છે કે જે પ્રાણમય કોષ છે એ પ્રાણમય કોષ એ ક્યાં એક્ટિવ થયેલો છે? કર્મેન્દ્રિયોની અંદર એક્ટિવ થયેલો છે. અને કર્મેન્દ્રિયો કઈ કઈ? તો હાથ, પગ, જીભ, આંખ અને કાન. ના, આંખ અને કાન નહીં. આંખ અને કાન જ્ઞાનેન્દ્રિય છે. ઓ યા 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 યા. અને ઉપસ્થ યા. ગુદા, ઉપસ્થ ગુદા, જીભ, હાથ અને પગ. બરાબર.
હમ. તો આ કર્મેન્દ્રિયો છે અને એ કર્મેન્દ્રિયો વડે આ બધું થઈ રહ્યું છે. તો બધાને ખબર છે કે 5 પ્રાણ વિશે આપણે વાત કરી હતી. હમ. એ 5 પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન. વ્યાન અને ઉદાન. વ્યાન અને ઉદાન. હમ. બરાબર છે. હમ. તો આ જે આ પાંચેય પ્રાણ વડે હમ. કર્મેન્દ્રિય કર્મ કરે છે. હમ. અપાન વાયુ વડે ગુદા કર્મ કરે છે. હમ. રાઈટ. હમ. અને જે પ્રાણ વાયુ છે એના વડે જીભ પછી જે વ્યાનથી ભ્રમણ થાય વ્યાન છે. છે એ વ્યાન વડે પગ કદાચ ના, ભ્રમણ થાય છે. ભ્રમણ. ભ્રમણ થાય છે એટલે પગ ભ્રમણ કરે છે ને. હા હા. કર્મ ચાલે છે ને. હમ. અને સમાન વડે હાથ હમ. કામ કરે છે. અને ઉદાન જે છે એ પસ્થની અંદર છે. કારણ કે જુઓ, યોગની જે ક્રિયા છે હમ. એની અંદર શું કહેલું છે કે બે પગ વડે જે નીચેનો ભાગ છે એને દબાવીને પછી પ્રાણાયામ કરવાનો છે. અને પ્રાણને નીચેથી ઉપર લઈ જવાનો છે. ઉદાન, ઉદાન એટલે નીચેથી ઉપર જવું. ઉદાન ઉપર જવાનું ને. હમ. તો આ 5 પ્રાણ જે છે એ 5 પ્રાણ એ પ્રાણમય કોષ છે. અને એ પ્રાણમય કોષની જોડે આ સ્થૂળ શરીર જોડાઈ અને બધા કર્મ કરે છે. એટલે કર્મની જે ક્રિયા છે એ પ્રાણ વડે થાય છે. બધા કર્મ પ્રાણ જ મેન છે કર્મની અંદર. અને એ કર્મ થાય છે કારણ કે એ અન્નમય કોષ વડે આ પ્રાણ તૃપ્ત થાય છે અને કર્મેન્દ્રિયો તૃપ્ત થાય છે. એ શક્તિ આપે છે ત્યાં આગળ. અન્નમ બ્રહ્મેતિ ભયજાના જે કહ્યું છે, અન્ન જે છે એ પ્રાણને શક્તિ આપે છે અને એ વડે પ્રાણ જે છે એ પ્રાણ એ શક્તિમાન થઈ અને કર્મેન્દ્રિયને કર્મ કરવાની શક્તિ આપે છે. પણ એક વસ્તુ ખાસ છે કે આ બધામાં પ્રાણ શું હતું એ તમને ખબર છે, આગળ આવી ગયું હતું કે પ્રાણ આ આત્માનો પડછાયો છે, બિંબ છે. એ આગળ ગઈ પહેલા આવી ગયું છે. 5 પ્રાણની જયારે આપણે વાત કરી હતી ત્યારે આવ્યું હતું એ બધું. એટલે એ પ્રાણ જેમ પડછાયો ક્યારે આગુ પાછો થાય, ચેતના ક્યારે આવે, જેનો પડછાયો પડે છે એ આગુ પાછું થાય તો પડછાયો આગો પાછો થાય. બરાબર. એટલે જે આત્મા જે છે એ એટલે પ્રાણ કોના આધારે છે? આત્માના આધારે છે. પણ આ એ પ્રાણ કોની જોડે જોડાઈ અને શક્તિ લે છે? સ્થૂળ શરીરની સાથે જોડાઈને શક્તિ પ્રાપ્ત કરે છે અને ઇન્દ્રિયો વડે એ કર્મ કરાવે છે. તો આ મૂળ વસ્તુ છે. એટલે કર્મ જે આપણે બધા કરીએ છીએ, બોલવાનું કર્મ, એ બોલવાનું કર્મ એ જીભ વડે થાય છે. પણ એની અંદર પ્રાણ જ મુખ્ય છે, મેન. પ્રાણ વગર કર્મ થાય નહીં, બોલવાનું કર્મ ના થાય. એ કર્મેન્દ્રિય જે કર્મ કરે છે એની અંદર પ્રાણ મુખ્ય છે.
એટલે પ્રાણથી કર્મ થાય છે. પ્રાણ સ્થૂળ શરીરની જોડે જોડાય છે અને એ સ્થૂળ શરીર અન્નથી તૃપ્ત થયેલું છે અને એ રીતે સમસ્ત કર્મ બને છે, થાય છે, એમ કે છે અહીંયા. તો આ 167 વિશે તમે વાંચો. હવે सीताराम। સીતારામ. 5 कर्मेंद्रियों से युक्त यह प्राण ही प्राणमय कोश कहलाता है, जिससे युक्त यह अन्नमय कोश अपने तृप्त अन्नमय कोश से अन्न से तृप्त होकर समस्त कर्मों में प्रवृत्त होता है। व्याख्या: इस अन्नमय कोश में 5 कर्मेंद्रिया है, जिनकी सक्रियता का आधार यह प्राणमय कोश है। प्राणों के निकल जाने पर यह इंद्रिया यथावत रहते हुए भी अपनी सक्रियता खो देती है। प्राणों का कार्य इन इंद्रियों को समस्त शरीर को सक्रिय बनाए रखना है। એટલે બેટરી જેવું છે રમકડાની. યા તો આગળ એટલે જે પ્રાણ છે એ પ્રાણથી જ આ કર્મેન્દ્રિયો જે છે એ સક્રિય બને છે એમ કે છે. આગળ જોઈએ. નૈવાત્માપि પ્રાણમયો વાયુ વિકારો ગતા ગંતા વાયુવદંતર્બર્હિદેશ યસ્માत् કિંચિત તક્વાપી ન વેત્તિષ્ટમનિષ્ટમ સંવાન્ય વા કિંચન નિત્યમ પરતંત્ર. ફરીથી બોલું છું. નૈવાત્માપि પ્રાણમયો વાયુ વિકારો ગંતા ગંતા વાયુવંતર બહિરેશ યસ્માत् કિંચિત વાપી ન વેત્તિષ્ટમનિષ્ટમ સંવાન્ય વા કિંચન नित्यम परतंत्र. प्राणमय कोश भी आत्मा नहीं है, क्योंकि यह वायु का विकार है. वायु के समान ही बाहर भीतर जाने आने वाला और नित्य परतंत्र है. यह कभी अपना इष्ट अनिष्ट अपना पराया भी कुछ नहीं जानता. એટલે આ પ્રાણમય કોશ જેને પ્રાણ કે છે એ પ્રાણ પણ કે છે કે આત્મા નથી. પ્રાણ પણ જડ છે. क्योंकि यह वायु का विकार है. વાયુનો વિકાર છે અને વાયુની સમાન જ અંદર બહાર આવે છે. પ્રાણ પણ અંદર આવે છે અને પ્રાણ પણ અંદરથી બહાર જાય છે અને એ નિત્ય પરતંત્ર છે. કારણ પરતંત્ર કોણ, સ્વતંત્ર કોણ છે? સ્વતંત્ર આત્મા છે અને એ આત્માની જોડે પરતંત્ર છે. કારણ કે એ આત્માનો પડછાયો છે ને પ્રાણ, એટલે પરતંત્ર છે. અને એ પ્રાણ એ જ્ઞાનમય નથી, ચેતન નથી. એટલે ક્યારેય પોતાનું ઈષ્ટ અનિષ્ટ, મારું અને બીજાનું આવું કશું એ જાણતો નથી. પ્રાણ નથી જાણતો એ બધું. તો વાયુ કા વિકાર હે. હા, વાયુ કા વિકાર હે એવું લખ્યું છે. અને પ્રાણ એટલે એકચ્યુઅલી વાયુ જ છે ને. બેઝિકલી તો વાયુ જ છે પ્રાણ. તો આગળ જુઓ તમે.
यह प्राणमय कोश भी जड़ है, इसमें स्वयं चेतना अथवा बोध नहीं है, जिससे इसे अपने पराये एवं इष्ट अनिष्ट का ज्ञान नहीं है। यह जड़ विद्युत की भांति कार्य करता है। यह जिस जड़ प्रकार या એટલે પ્રાણ જડ છે એમ કે છે. यह जड़ એટલે प्राण. સ્વામી સમાન. हैं? ફરી બોલો, એ વાંચો ફરી વાક્ય. यह जड़ विद्युत की भांति कार्य करता है, એટલે इलेक्ट्रिसिटी ने जड़ कही છે. जिस प्रकार विद्युत से यंत्र संचालित होते हैं, उसी प्रकार की क्रिया इससे होती है, इसलिए इसको आत्मा नहीं कहा जा सकता। यह आत्मा द्वारा ही नियंत्रित एवं संचालित होता है, इसीलिए यह भी परतंत्र है, आत्मा के अधीन है। यह वायु का ही विकार है, जो वायु के समान ही शरीर के भीतर व बाहर आता जाता रहता है। यह प्राण सर्वव्याप्त है। એટલે આને જરી આપણે તો પ્રાણ એટલે જિંદગી કરીએ, જીવન કરી દઈએ છીએ મોટા ભાગે સામાન્ય અર્થમાં. એ ખોટું છે. ખોટું છે. ઇટ ઇઝ જસ્ટ માઇક શરીરને ચાલુ રાખે છે. ધેટ્સ ઇટ. પણ પ્રાણ અને આત્મામાં શું ફેર છે એ મુદ્દાની વાત. પણ એક વસ્તુ મારે તમને પૂછવી છે. આની અંદર જેમ સ્ટેટમેન્ટ આવ્યું જડ વિદ્યુત કે સમાન હે, તો વિદ્યુત જડ જ છે ને આમ તો. હા, તો જડ જ છે. હે, જડ જ કહેવાય ને. કારણ કે વિદ્યુત, તમે વીજળીનો ઉદાહરણ લો. વીજળી પડે છે આકાશમાંથી, એ જડ જ છે ને. યા એનર્જી એટલે એનો અર્થ એમ છે કે એનર્જી જડ છે. એનર્જી જડ નથી. એનર્જી જડ કહેવાય કારણ કે જડ તત્વોમાંથી બનેલી છે ને. કોલસામાંથી ફાયર ને ફાયર માંથી આ. એનો અર્થ એવો થયો કે જે અગ્નિ તત્વ છે એ અગ્નિ તત્વ, જો કે અગ્નિ તત્વ પણ જડ જ છે ને. હા, તો કારણ કે અગ્નિ તો એ પણ 5 મહાભૂતોનું જ એ છે. બરાબર. બરાબર. એટલે જડ એટલે આ પ્રાણ છે એને એકચ્યુઅલી એ વિદ્યુત સમાન છે એમ સમજી શકાય. પણ એ પ્રાણ જે છે એનો પ્રાણ રામચરિત માનસની દ્રષ્ટિએ તમે જોવા જાઓ, પ્રાણ કે પ્રાણ, જીવ કે જીવ, પ્રાણ કે સુખ કે સુખ રામ, એવું કઈક છે ને. પ્રાણ કે એટલે જે રીતે આપણા આત્માનો આત્મા પરમાત્મા ગણાય છે, એમ પ્રાણનો જે આત્મા છે એ પણ આત્મા છે, આત્મા છે કે પરમાત્મા છે. કારણ કે જે રીતે આપણે જે કારણ કે તેજ જે છે, અગ્નિનું તેજ, એ તેજ તત્વ પરમાત્મા તત્વ છે.
हम्म ભગવદ્ ગીતામાં આવ્યું ને કે સૂર્ય ચંદ્રમાં પ્રકાશ હું છું, અગ્નિમાં તેજ હું છું. हम्म એટલે તેજ તત્વ પરમાત્મા તત્વ છે. हम्म અને પ્રાણનો પણ પ્રાણ, જેવી રીતે આત્માનો આત્મા हम्म એ પરમાત્મા, એમ પ્રાણનો પ્રાણ એ પણ પરમાત્મા. એટલે એ પ્રાણ જે છે એ કોના કારણે છે? એ પેલા રામ તત્વના કારણે છે. પ્રાણ પ્રાણ કે हम्म એટલે પ્રાણનો જે, કારણ કે જેમ કહેવામાં આવ્યું ને કે પ્રાણ તત્વ એ આત્માનો પડછાયો છે, એવું કહેવું છે. આત્માનો પડછાયો, हम्म આ વાત આગળ આવી ગઈ હતી. તમારે ફરી વાંચવું છે કઈ જગ્યાએ છે? मतलब कि આજે જ આપણે કર્યું ને, બે ના, શ્લોક કર્યા. હે પહેલા આગળ મનોમય કોશ ને એના વિશે આવ્યું હતું, હા એમાં આ વાત આવી હતી. આપણે જાણી છે. હમ આની અંદર અંદર કયો શ્લોક છે હું તમને કહું. હરે કૃષ્ણ હરે, 1-2 મિનિટ મને આપો. પેલું એ જોઈએ, શું કહેવાય, ઇન્ડેક્સ માંથી ખબર પડશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. 97 માં પ્રાણ પંચ પ્રાણ છે. આઈ નો 97 માં છે, બરાબર. અને આ 97 માં નું તમે ટ્રાન્સલેશન જુઓ, એમાં શું કહ્યું છે? વાંચું? હા, पहला शब्दार्थ भी वांचू छू. चलो. अपने विकारों के कारण सुवर्ण और जल आदि के समान स्वयं प्राण ही वृत्ति भेद से प्राण, अपान, व्यान, उदान और समान इन पांचों नाम वाला होता है. अपने विकारों के कारण सुवर्ण और जल आदि के समान स्वयं प्राण ही वृत्ति भेद से प्राण, अपान, व्यान, उदान और समान इन पांचों नामों वाला होता है. હવે એનો ભાવાર્થ વાંચું છું. जिस प्रकार एक ही अंतरकरण वृत्ति भेद से मन, बुद्धि, चित्त एवं अहंकार के नाम से 4 भेदों वाला हो जाता है, उसी प्रकार प्राण एक ही तत्व है जो शरीर के अंगों की सक्रियता बनाए रखने का मुख्य तत्व है.
यह प्राण तत्व वायु में निहित रहता है, जो शरीर में पहुंचकर 5 स्थानों पर रहकर 5 प्रकार के कार्य करता है, जिससे इन कार्यों के आधार पर इसे 5 प्रकार का कहा जाता है। इस आंतरिक वायु को ही प्राण वायु कहा जाता है। 104 નંબરનો શ્લોક જે છે 104 હા એના પર જાઓ અને એની અંદરનું ડિસ્ક્રિપ્શન વાંચો. 104 104 104 yours 104 प्राण के धर्म બસ એ વાંચો. प्राण के धर्म એ વાંચો બરાબર. प्राण के धर्म. अनुवाद भाव शब्दार्थ श्वास प्रश्वास जमुहाई छींक कांपना और उलझना आदि क्रियाओं को तत्व प्राण आदि का धर्म बतलाते हैं तथा क्षुधा पिपासा आदि प्राण के ही धर्म है। यह सूक्ष्म शरीर जिन तत्वों से निर्मित हुआ है उन सभी तत्वों के भिन्न भिन्न धर्म है, जो अपना अपना कार्य करते रहते हैं। इन तत्वों में एक तत्व प्राण भी है। शरीर में श्वास लेना व छोड़ना, जमुहाई लेना, छींकना, शरीर कंपन, उलझना, भूख प्यास का अनुभव होना आदि प्राणों के धर्म है, जो शरीर में संतुलन बनाए रखते हैं तथा शरीर की आवश्यकता को अनुभव कराते हैं। सीताराम. સીતારામ. જો પ્રશ્નોપનિષદ આ જે છે પ્રશ્ન ઉપનિષદની અંદર ત્રીજો પ્રશ્ન અને ત્રીજા પ્રશ્નમાં પણ ત્રીજો શ્લોક એ કહે છે કે આત્મન એષ પ્રાણો જાયતે યથા પુરુષે છાયૈ છાયૈ તસ્મિન એતત આતત મનોકૃતે નાયાત્યસ્મિ શરીરે. એનું ટ્રાન્સલેશન શું કહે છે? આત્મામાંથી આ પ્રાણ જન્મે છે. આત્મામાંથી પ્રાણ જન્મે છે. જેમ મનુષ્ય પર તેનો પડછાયો આધાર રાખે છે. એનો મનુષ્યનો પડછાયો એ મનુષ્ય ઉપર આધાર રાખે ને. એ જેમ ચાલે વાંકો વળે તો પડછાયો વાંકો વળે એમ. તેમ એ આત્મા પર જ આ પ્રાણ અવલંબેલો છે. એટલે આ પ્રાણ જે છે એનું અવલંબન એનો આધાર કોણ છે? આત્મા છે. મને કરેલા સંકલ્પ કામના વગેરે વડે તે આ શરીરમાં આવે છે. મન જે કઈ સંકલ્પ કામના વગેરે કરે છે એના વડે આ શરીરની અંદર આવે છે. જેમ મોટો રાજા નાના અધિકારીઓને આ ગામ પર તારો અધિકાર, આ ગામ પર તારો એમ નિમે છે, તેમ આ પ્રાણ બીજા ઇન્દ્રિય રૂપ પ્રાણોને જુદા જુદા કાર્યમાં નિમે છે એમ કે છે. તે ગુદા અને ગુહ્યેન્દ્રિયમાં અપાનને નિમે છે. નાક કાન મુખ નાકમાં પોતે સ્થિર રહે છે પ્રાણ. પ્રાણ અને અપાનની વચમાં સમાન નામનો પ્રાણ રહે છે. તેને સમાન કહેવાનું કારણ એ જ છે કે એ જ હોમેલું ખાધેલું અન્ન સમાન રીતે લઈ જાય છે. તેમાંથી જ્વાળાઓ ઉત્પન્ન થાય છે. આ આત્મા લિંગ રૂપે હૃદયમાં રહેલો છે. હૃદયમાં 101 નાડીઓ છે. તેની દરેકની 100 શાખાઓ છે અને એ દરેક શાખાઓની 72,000 અને 72,000 પ્રતિ શાખાઓ છે.
એ બધામાં વ્યાન નામનો પ્રાણ વિચરે છે. હવે એક સુષુમ્ના નાડી નામની નાડી દ્વારા ઉદાન નામનો પ્રાણ દરેક જીવને પુણ્ય વડે પુણ્યશાળીઓના લોકમાં લઈ જાય છે અને પાપ વડે પાપીઓના લોકમાં, અને બંને હોય તો બંને વડે મનુષ્ય લોકમાં લઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. અને તે વખતે જે નાગ છે વિસ્તાર કરનાર, એ નાગ એ શરીરનો વિસ્તાર કરે છે, કુર્મ સંકોચ કરે છે, કૃકલ પ્રાણ બગાસું ખવડાવે, દેવદત્ત પ્રાણ ભૂખ અને પ્યાસ કરાવે, અને ધનંજય નામનો પ્રાણ નિદ્રા અથવા ઊંઘ લાવે. એની વાત આપણે ગઈ વખતે પહેલા કરી હતી. હવે એક 59 શું કહે છે એ મારે જોઈ લેવું છે. બસ એ તો નાડીઓ વિશે છે. તો આ પ્રાણ એ જડ છે ને, પ્રાણનો જે આપણે 100 ને કયો ચાલતો હતો? 104. ના ના, આમ રેગ્યુલર તો 167 ચાલતો હતો ને. Yeah. 168 આપણે તો 168. ઓકે. તો હવે પાછા ત્યાં જઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અહીં આગળ એ વાત કરી કે એ કર્મેન્દ્રિયોની જોડે આ પ્રાણ જોડાય છે અને એના વડે આ બધા કર્મ થાય છે. અને અહીં 168 કહ્યું પ્રાણ કોષ પણ આત્મા નથી, અને એ વાયુનો વિકાર છે. વાયુની સમાન જ બહાર ભીતર અંદર આવવા જવા વાળો છે. એટલે પ્રાણ અંદર પણ આવે છે, પ્રાણ બહાર પણ જાય છે. ને આ એ તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એમાં ખબર જ છે. અને એ નિત્ય પરતંત્ર છે, કારણ કે એનું અવલંબન આત્મા ઉપર છે. એ કહ્યું આપણે પેલી ચોપડીમાં વાંચ્યું. એટલે એ પ્રાણ જે છે એ પણ જડ છે, અને એ પણ પોતાનો ઇષ્ટ અનિષ્ટ, પોતાનું કે પરાયું, મારું તારું, આ બધું કશું જાણતું નથી. પ્રાણ પણ જડ છે, પ્રાણ બોધમય નથી. ખ્યાલ આવ્યો? પ્રાણ ચેતન નથી, ચેતન અથવા બોધમય નથી, એમ કે છે. તો આ તમે વાંચી લીધું 168, રાઈટ? યુ ઓલરેડી રીડ ધેટ, રાઈટ? ફરી વાંચીએ. अनुवाद. प्राणमय कोष भी आत्मा नहीं है, क्योंकि यह वायु का विकार है. वायु के समान ही बाहर भीतर आने जाने वाला है और नित्य परतंत्र है. यह कभी अपना इष्ट अनिष्ट, अपना पराया भी कुछ नहीं जानता. भावार्थ. यह प्राणायाम कोष भी जड़ है. प्राणमय कोष भी जड़ है. आमा थोड़ी भूल लागे छे. यह प्राणमय कोष भी जड़ है. इसमें स्वयं चेतना अथवा बोध नहीं है, जिससे इसे अपने पराये एवं इष्ट अनिष्ट का ज्ञान नहीं है. यह जड़ विद्युत की भांति कार्य करता है. जिस प्रकार विद्युत से यंत्र संचालित होते हैं, उसी प्रकार की क्रिया इससे होती है. इसीलिए इसको आत्मा नहीं कहा जा सकता. यह आत्मा द्वारा ही नियंत्रित एवं संचालित होता है. इसलिए यह भी परतंत्र है, आत्मा के अधीन है.
यह वायु का ही विकार है, जो वायु के समान ही शरीर के भीतर व बाहर आता जाता रहता है। यह प्राण सर्वव्याप्त है। सीताराम। સીધા એટલે પ્રાણ જે છે એ બધે જ વ્યાપ્ત છે, પ્રાણ જડ છે અને પ્રાણથી જ આ કર્મેન્દ્રિયો કર્મ કરે છે. આ બધું વાત કરી અને એ પણ પોતાનું ઈષ્ટ અનિષ્ટ કશું જાણતો નથી, કારણ કે એ પણ જડ છે. આગળ જોઈએ મનોમય કોષ. મનોમય કોષમાં શું કે છે? જ્ઞાનેન્દ્રિયાણિ ચ મનશ્ચ મનોમય સ્યાत् કોશો મમાહમિતિ વસ્તુ વિકલ્પ હેતુ સંજ્ઞાદિભેદ કલના કલિતો બલીયામ તત્પૂર્વકોશ અભિપૂર્ય विजृंभते यह. ज्ञानेन्द्रिया और मन ही मैं मेरा आदि विकल्पों का हेतु मनोमय कोश है. એટલે મનોમય કોષ કોણ છે? જ્ઞાનેન્દ્રિય છે. પ્રાણમય કોષની અંદર કર્મેન્દ્રિય અને પ્રાણ, મનોમય કોષમાં જ્ઞાનેન્દ્રિય અને મન. અને એના આ જ્ઞાનેન્દ્રિયો, કારણ કે એ જુએ છે ને, એને જ્ઞાન થાય છે ને બહારની વસ્તુઓનું, એટલે એ જ મેં और मेरा आदि विकल्पों का हेतु એ બધું થાય છે. એનું કારણ શું છે? મનોમય કોષ છે. जो नाम आदि भेद कलनाओं से जाना जाता है और बड़ा बलवान है तथा पूर्व कोशों को व्याप्त करके स्थित है. એટલે આગળના જે કોષ છે સ્થૂળ, જે અન્નમય કોષ, એની અંદર પણ આ મનોમય કોષ વ્યાપ્ત છે. અને કર્મેન્દ્રિયો વાળો જે પ્રાણ, એનો જે પ્રાણમય કોષ છે એની અંદર પણ આ મનોમય કોષ વ્યાપ્ત થયેલો છે. અને એટલે આ જ્ઞાનેન્દ્રિયો જે છે એ પણ કર્મેન્દ્રિયોની અંદર વ્યાપ્ત છે. એટલે જુઓ તમે, અંધારું હોય અને તમે હાથમાં રોટલી ને શાક લીધું હોય અને કશું દેખાતું ના હોય તો એ હાથ મોઢા પર જ જાય છે ને, એ પાછળ આંખે થોડો જાય છે કે પાછળ થોડો જાય છે. એટલે કર્મેન્દ્રિયોને અંદર જ્ઞાનેન્દ્રિય છે, એમાં વ્યાપ્ત કરે થઈને રહેલી છે. અને આ જ્ઞાનેન્દ્રિયો જ મેં અને મારું, કારણ કે જ્ઞાનેન્દ્રિય જાણે છે. આંખ વડે જેવું 25 લિવિંગસ્ટન લેન્ડનું મકાન દેખાય છે અને તરત જ આંખ નક્કી કરી દે છે કે આ મારું ઘર. ખ્યાલ આવ્યો? અને આંખ જેવો આપણું શરીરને જુએ છે અને તરત જ જાણે છે કે આ મારો દેહ, આ હું છું. તો હા, અને તમે જોજો કે આ મારું ને હું એ બધું નામ આદि भेद कलनाओं से जाना जाता है, એમ લખ્યું છે અહીં આગળ. એટલે આંખ બી જુએ છે કે ગોળ પડ્યો છે,
અને એ ગોળ ચાખે છે એ જીભ, અને જીભ પણ મનને કહે છે કે આ ગળ્યું છે, અને આંખ પણ કહે છે કે આ બ્રાઉન કલરનો ટુકડો છે, અને એને ગોળ કહેવાય. આ મન અને જ્ઞાનેન્દ્રિયો બેઉ ભેગું થઈને નક્કી કરે છે. મન અને જ્ઞાનેન્દ્રિય બંને ભેગું થઈને નક્કી કરે છે કે આ કેરી છે, અને એની ઉપરનું છોડિયું આવું હોય ને એની અંદર એને ઉપર છે એને છાલ કહેવાય. એટલે એ જ નામ આપે છે અંદર, ઇન્ટરનલ. મનને કેવડાવે છે નામ. એટલે અને જેવો રામનો ર લખો, ર ને કાનો ને મ, એ રામ કહેવાય. એ રામ શબ્દ જે છે એને ઓળખવાનું પણ કામ જ્ઞાનેન્દ્રિય અને મન કરે છે. અને એને કેટલું બધું ઘૂંટ્યું આપણે પહેલા બાળપણમાં, કે આને એકડો કહેવાય, આમ કરીને આવો આકાર હોય એને એકડો કહેવાય, એક કહેવાય, અને એક જ હોય. આ બધું જે આપણને શીખવાડવામાં આવ્યું છે એ બધું જે માહિતી બધી મળી છે આપણને, કે આને બગડો કહેવાય, આને બે કહેવાય, આને શૂન્ય કહેવાય. આ શૂન્ય જે છે એ એકડાની પછી હોય તો 10 થાય, એકડાની આગળ હોય તો એ તો એક જ કહેવાય. ખ્યાલ આવ્યો? બધી ઓળખાણ જે છે એ મનોમય કોશ કરે છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે, જો નામ આદि भेद कलनाओं से जाना जाता है और बड़ा बलवान है, बड़ा बलवान है. આ મન જે છે મનોમય કોશ એ બહુ સ્ટ્રોંગ છે, સખત સ્ટ્રોંગ છે. અને એ કારણ કે ઓળખ બધી, ઓળખ મૂળ શબ્દ શું છે? ઓળખ. અને ઓળખ છે એ જ જ્ઞાન છે. બેઝિકલી જ્ઞાનનો અર્થ જ ઓળખ છે ને, જાણવું. જ્ઞાનનો અર્થ જ જાણવું. એટલે એ જ જાણે છે કે આને આમ કહેવાય, આને આમ કહેવાય, આને ડોલ કહેવાય, આને લોટો કહેવાય, આને થાળી કહેવાય, આને ચમચી કહેવાય, આને ચોપડી બુક કહેવાય. એ બધું જે છે એને વર્ણમાળા અને વ્યંજન અને સ્વરની અંદર પણ એ કરી રાખે છે. અને બોલવાના અક્ષરો જે આપણે બોલીએ છીએ એ અવાજ, ક, ખ, ગ, ચ, છ, આ બધા અવાજને પણ એ આઈડેન્ટિફાય કરે છે ને. એટલે મન જે છે, મનોમય કોશ છે, એની અંદર બહુ મોટું ખૂબ કાર્ય થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ મનોમય કોશ છે. સીપીયુ છે. હે? મન ઇન્દ્રિયોનું સીપીયુ છે. ધેટ્સ રાઈટ. સીપીયુ છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સીપીયુ છે. તો આ જ્ઞાનેન્દ્રિય વિશે, મનોમય કોશ વિશે તમારી બુકમાં શું લખ્યું છે વાંચો. शरीर का तीसरा बड़ा व्यापक कोश मनोमय कोश है. यही कोश समस्त ज्ञानेंद्रियों का हेतु है तथा जिसे मनुष्य मैं और मेरा कहता है, उसका हेतु भी यही कोश है. नामादि के भेद इसी से जाने जाते हैं. यह सबसे बलवान कोश है तथा जीव की समस्त क्रियाएं इसी के आदेश अनुसार संचालित होती है. यह अन्नमयी एवं प्राणमयी कोश का भी संचालन करता है. એટલે આનો અર્થ એમ થયો કે આપણે જ્યારે હનુમાનજી
સીતાજીને રામજીની ખબર પહોંચાડે છે ત્યારે મનની વાત હતી, રાઈટ? તત્વ પ્રેમ મનોર સીતારામ. યા હું સાંભળું છું. હું એ જ વિચારું છું કે તમે ત્યાં કેમ ના પહોંચી ગયા. એ જો તમે મને વિચાર તો કરી દીધો. પ્રેમની વાત આવી ને એટલે હે પ્રેમની વાત આવી ને, મન ને પ્રેમ સાથે સંકળાયેલું છે ને સંદેશમાં. હનુમાનજી કહે છે કે રામજી એ આવું કહ્યું છે કે પ્રેમ તત્વ જાણવા માટે મનની જરૂર છે, પણ મન તું લઈને બેઠી છું. એવું કશું કતું ને. તો પ્રેમ કર મન અરુ તો એવું કહ્યું છે. બરાબર. સો મન સદા રહત તો હિ પાહી. એ જ ને. હા, એ જ. હનુમાનજી ને સીતા થાય છે તારે. અને એ ચોપાઈ આવે છે ને, એ ચોપાઈ આપણે ગઈએ છીએ સુંદર કે તાર મને મનુ અંકલ યાદ આવે છે કે સો મનુ રહત તો હિ પાહી. મનુ અંકલ ભગવાન રામની જોડે છે. હું આવું વિચારું. કાલનો દિવસ છે, કાલે 26 તારીખ છે, રાઈટ? હા. અમે 26મી 38 વર્ષ પહેલા અમે પહેલી કથામાં ગયા હતા. અચ્છા. ક્લીવલેન્ડ. યા. હું શોધું છું એ તત્વ મેં પ્રેમ કર મન અરુ તોરા. કઈ જગ્યાએ છે? સીતાજી હનુમાનજીને મળવા જાય છે. હનુમાનજી સીતાજીને હા, મળે છે. મળ્યું 14 અને 15 ની વચ્ચે છે. તત્વ પ્રેમ કર મમ અરુ તોરા. મારે અને તારા વચ્ચેનું પ્રેમનું જે તત્વ છે એને જાનત પ્રિયા એક મન મોરા. એને એક જ મારું મન એટલું જાણે છે. મારું મન જાણે છે એમ. સો મનુ સદા રહત તો હિ પાહી. એ મન તો તારી જોડે રહ્યું છે. જાનું પ્રીતિ રસુ એત નહીં માન. કે છે કે પ્રીતનો રસ કે છે આટલામાં તું જાણી લે બસ. પણ એને આને કઈ લેવા દે નથી. એ વસ્તુ ને આ વસ્તુ જુદી છે. આમ સરખી છે પણ કોન્ટેક્ટ રેફરન્સ ખોટો છે. એને આની જોડે જોડશો નહીં તમે. ઓકે, આ એક જાતની શું કહેવાય, આ મનનો પરિચય આપે છે. આ જે શ્લોક છે મનનો પરિચય, મનોમય કોષનો પરિચય છે કે શું કરે છે. એ મન શાનું બનેલું છે? મનોમય કોષ, જ્ઞાનેન્દ્રિય અને મન એ બે વડે બનેલું છે. અને એનું કાર્ય જે છે કે જાણવું એ એનું કાર્ય છે. અને એ બધાના ભેદ છૂટા પાડી દે છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. સેપરેટ આઉટ કરે છે, બધું સોર્ટ આઉટ કરી દે છે અને પર્ટિક્યુલર જગ્યાએ એને મૂકે છે સોર્ટ આઉટ કરીને. અને બહુ આપણે જેમ પંચમહાભૂતોમાં એવું કહેવાય છે કે પૃથ્વી તત્વમાં આકાશ તત્વ છે. બરાબર. એવી રીતે અહીંયા આગળ લાગે છે કે છેલ્લું વાક્ય છે, यह सबसे बलवान कोष है तथा जीव की समस्त क्रियाएं इसी के आदेश अनुसार संचालित रहती है होती है. That's right. Yeah. यह अन्नमयी एवं प्राणमय कोष का भी संचालन करता है. बराबर. હવે તમે મારી એમાં બહુ ચાંચ ડૂબતી નથી, પણ આકાશ તત્વમાં બધાનો સમાવેશ થાય છે. ફાઇનલ. કારણ કે આકાશ માંથી જ આ બધું નીકળ્યું છે ને.
yeah. આકાશમાંથી જ વાયુ પ્રગટ થયો, વાયુમાંથી જળ, અરે હા. અગ્નિ, અને અગ્નિમાંથી જળ, અને જળમાંથી પૃથ્વી. Yeah. એટલે પૃથ્વીનો બાપ જળ, જળનો બાપ વાયુ અગ્નિ, અગ્નિનો બાપ વાયુ, ને વાયુનો બાપ આકાશ. હા. એમ હા. એ અને રીતે અને આકાશમાં શબ્દ, અને એ શબ્દનો પહેલો શબ્દ આકાશ ઉત્પન્ન થયું, આકાશ તે વખતે રામ હતું. યા કહેતા હતા હમ. કે ધડાકો થયો તે વખતે પહેલો શબ્દ રામ હતો. ઓશો કે છે, બાપુનું કહેવું છે કે ઓશોએ આ કહ્યું હતું કે ધડાકો થયો, બિગ બેંગ, ત્યારે પહેલો શબ્દ રામ હતો. બરાબર. હવે રામ હોય કે ઓમ હોય, પણ આકાશનો મહિમા છે, એવી રીતે અહીંયા આગળ મનનો મહિમા છે. યા હા. તો એ મન જે છે બહુ બલવાન છે, અને બીજા કોષોને વ્યાપ્ત કરીને સ્થિત છે, અને એ બધાને એ પેલી શક્તિ આપે છે, અથવા તો એ બધાને પ્રેરણા કરે છે. એના અને ઈશારે એટલી બધી કર્મેન્દ્રિયો કામ કરે છે, અને એના ઈશારે સ્થૂળ શરીર કામ કરે છે. હવે અહીંયા આગળ જોવા જેવું છે કે મનોમય કોષ પછી વિજ્ઞાનમય કોષ છે, રાઈટ? અને પછી આનંદમય કોષ છે. અહીંયા આગળ મનોમય કોષને પ્રાણમય કોષ અને અન્નમય કોષનો સંચાલક કહી દીધો, પણ પેલા બે કોષની વાત નથી કરી. ના, એ તો હજુ હવે આવશે ને. હા હા. સીતારામ સીતારામ, ચલો આગળ જઈએ. 169 થયો. આ આગળ જવું છે, સમય છે ને તમારી જોડે? યા તમારા પર, કારણ કે પ્રતિમા તો બહાર ગઈ છે, એટલે હું ઓકે, તો આઈ એકલો. હેવ ટાઈમ, નો પ્રોબ્લેમ. યા આ એક આ પ્રાણમય કોષ, આ મનોમય કોષ પૂરો કરીએ. પંચેન્દ્રિય પંચ ભીરેવ હોતૃભી પ્રચીયમાનો વિષયાજ્ય ધારયા જાજ્વલ્યમાનો બહુવાસનેન્ધને મનોમયાગ્નિર્દહતિ પ્રપંચમ. पंच इंद्रिय रूप 5 होताओं द्वारा विषय रूपी ध्रुत की आहुतियों से बढ़ाया हुआ तथा नाना प्रकार की वासना रूप ईंधन से प्रज्वलित हुआ यह मनोमय अग्नि यानी कि यज्ञ संपूर्ण दृश्य प्रपंच को दग्ध कर देता है। अर्थात जिस समय इंद्रियां वासना रूपी ईंधन को जलाकर प्रकट किए मनोमय अग्नि में विषयों को हवन कर देती हैं, उस समय यह संपूर्ण प्रपंच लीन हो जाता है। હવે અહીં આગળ મનોમય કોષને યજ્ઞની ઉપમા આપવામાં આવી છે, અને એમ કે છે કે જે જ્ઞાનેન્દ્રિયો જે છે એ 5 હોતા બેઠા છે યજ્ઞની આજુબાજુ. યજ્ઞનો કુંડ છે, એની બાજુ ચારે બાજુ થઈને કુલ 5 જણા બેઠા છે હોમવા. એ 5 જ્ઞાનેન્દ્રિયો છે. અને હાથમાં શું લીધું છે હોમવા માટે? વિષય. એટલે વિષય રૂપી ઘી લીધું છે. એટલે કે એ બોલે એ ઘી જે છે, શબ્દ છે, એ કાન રૂપી ઇન્દ્રિય ઘી હોમે છે એની અંદર. અને સ્પર્શ એ ત્વચા ઇન્દ્રિય એ સ્પર્શ રૂપી ઘીને હોમે છે. અને
ત્રીજી આહુતિ જે છે રસ, એ જીભ રૂપી ઇન્દ્રિય રસ હોમે છે આ અગ્નિમાં. અને રૂપ એ આંખ હોમે છે, અને જે ગંધ છે એ નાક હોમે છે, ઘ્રાણેન્દ્રિય. તો આ 5 ઇન્દ્રિયો વડે 5 પ્રકારના વિષયો એ આ યજ્ઞમાં મનની અંદર હોમવામાં આવે છે. અને એના વડે કે છે કે સંપૂર્ણ દ્રશ્ય પ્રપંચ કો દગ્ધ કર દેતા હૈ. અને કે છે કે આ મનોમય અગ્નિ જે છે એ એટલો એ મનોમય અગ્નિમાં વિષયોને હવન કરી દે છે, એ સમયે બધો પ્રપંચ લીન થઈ જાય છે. એટલે કે બધું માણસ ભૂલી જાય છે ટોટલી. એ ખાવામાં, પીવામાં અને જે કઈ બધા 5 પ્રકારના જે ભોગ છે એ જ્યારે મનની અંદર હોમે છે અને મન એની જોડે બરાબર જોડાય છે, ત્યારે પોતે બધું જ ભૂલી જાય છે અને એટલો બધો લીન થઈ જાય છે વિષયોની અંદર, એમ કે છે એને કશું તે સમયે બીજું યાદ આવતું નથી. વાત સાચી છે, વાત સાચી છે. પંચેન્દ્રિય પંચભિરેવ ભોતૃભી પ્રચીયમાનો વિષયાજ્ય ધારા. વિષય રૂપી આજ્ય, આજ્ય એટલે ઘી, એની ધારા. અને એના વડે જાજ્વલ્યમાનો બહુવાસનૈંધને. અને કે છે કે બરાબરની કે છે કે અનેક પ્રકારની વાસનાઓ રૂપી ઈંધણથી આજે ભોગવવાની જે વાસના છે, સાંભળવાની વાસના, અને એ રીતે જોવાની વાસના, આ બધી વાસના રૂપી ઈંધણ છે, લાકડા છે, એનાથી પ્રગટ થયો છે આ મનોમય અગ્નિ. યજ્ઞ જે પ્રગટ થાય છે એ બધું મનની અંદર ભસ્મ થાય છે, એની અંદર એક જ્વાળા ઉત્પન્ન થાય છે, એ મનોમય કોષ છે, મનોમય કોષ. અને એના એ જ્યારે આ યજ્ઞ થઈ રહ્યો હોય છે ત્યારે તમામ દ્રશ્ય પ્રપંચ એની અંદર લીન થઈ જાય છે, બધું જ એમાં આવી જાય છે. કારણ કે આપણો દેહ એમ જ માને છે કે આ ભોગવવાનો જે છે એ આટલો જ છે, એટલે બધું એમ જ લીન થઈ ગયેલું છે એમ. તો આ વિશે તમે 170 વિશે તમે તમારામાં શું લખ્યું છે વાંચો પ્લીઝ. એ વાંચતા પહેલા ગીતામાં કહ્યું કે યજ્ઞ, દાન અને જપથી શુદ્ધિ થાય છે. એ શુદ્ધિને અહીંયા આગળ કશી લાગે વર્ગ છે? જરાય નહીં. જરાય નહીં. આ ઉપમા આપી છે, ઉદાહરણ આપ્યું છે સમજાવવા માટે. ઓકે, તો હું શબ્દાર્થ વાંચું છું. યા શબ્દાર્થમાં તો તમારા કરતા આમાં ઓછું છે એટલે નથી વાંચતો. હવેનો ભાવાર્થ, यह मनो अग्नि के समान है जिसमें पांचों ज्ञानेन्द्रिया विषय रूपी ध्रुत को आहुति देती है, जिससे इसकी वासना रूपी अग्नि प्रज्वलित होती है. वासनाओं के बढ़ने का कारण इंद्रिय का विषय है, किंतु जब इस अग्नि में विषयों का ही हवन कर दिया जाता है, अर्थात विषयों के प्रति वैराग्य कर लिया जाता है, तो यह संपूर्ण दृश्य प्रपंच लीन हो जाता है. विषयों के प्रति आसक्ति का त्याग कर देने से ही मन बंधन मुक्त हो जाता है, बंधन से मुक्त हो जाता है. એવું હશે કથુયા.
એટલે ફરી વાંચો. એટલે કે ફરી વાંચું આખું. यह मन अग्नि के समान है जिसमें पांचों ज्ञानेन्द्रिया विषय रूपी ध्रुत को आहुति देती है, जिससे इसकी वासना रूपी अग्नि प्रज्वलित होती है। वासनाओं के बढ़ने का कारण इंद्रियों के विषय है, किंतु जब इस अग्नि में विषयों का ही हवन कर दिया जाता है, अर्थात विषयों के प्रति वैराग्य कर लिया जाता है, तो संपूर्ण दृश्य प्रपंच लीन हो जाता है। विषयों के प्रति आसक्ति का त्याग कर देने से यह मन बंधन मुक्त हो जाता है। એટલે નથિંગ ટુ ડુ, ફ્રી થઈ ગયું, એની નોકરી જતી રહી. યા એટલે કે જે આ વિષયો છે એને સળગાઈ દેવાના, મનની અંદર હોમ કરી દેવાનો, અને એ હોમ કરો તો જ કે છે કે આ દ્રશ્ય પ્રપંચ જગતનું જે છે એ જતો રહે એમ. તમે જો વિચાર કો જે શામાં છે હું તમને કહું, જે યજ્ઞની વાત આવી છે ને ચોથા અધ્યાયની અંદર, એમાં આ બધું આવ્યું હતું. હું તમને કહું કઈ જગ્યાએ છે. અધ્યાય ચોથો શ્લોક નંબર 26 નંબરનો શ્લોક. શ્રોત્રાદિનેન્દ્રિયાણ્યે સંયમાગ્નિષુ જુહવતી શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહવતી. પછી આગળનો શ્લોક સર્વાણેન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપને આત્મ સંયમ યોગાગ્નો જુહવતી જ્ઞાન દીપિતે. તો એમાં કે છે કે બીજા યોગીઓ શ્રોત્ર આદિ સર્વ ઇન્દ્રિયોને, આ બધી ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિમાં હોમે છે, અને બીજા યોગીજનો શબ્દ આદિ વિષયોને ઇન્દ્રિય રૂપ અગ્નિમાં હોમે છે, અર્થાત રાગ દ્વેષ રહિત થઈને વિષયોને ગ્રહણ કરે છે એમ કે છે. તો અમુક જે છે, અને પછી કે છે બીજા યોગીજનો સંપૂર્ણ ઇન્દ્રિયોની ચેષ્ટાને પ્રાણ રૂપી કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મ સંયમ રૂપી યોગાગ્નિમાં હોમે છે. તો આ બધા ઉપર એક ટિપ્પણી છે નીચે, એ ટિપ્પણીમાં લખ્યું છે सच्चिदानंद आनंद घन परमात्मा के सिवा अन्य किसी का भी न चिंतन करना ही उन सब का हवन करना है. એટલે એ અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ. એટલે આ બધું જે છે, આ બધું છોડી, એટલે કે એને એક બાજુ હરગાઈ દો, એમાં પૂરો મૂકો એમ કરી એને સળગાઈ દો, અને કેવલ તમે પરમાત્માના જ એમાં રહો, રચ્યા પચ્યા રહો, એના વિચારોમાં, એના ભજનમાં, એની સેવામાં. ખ્યાલ આવ્યો? તો એ રીતે કે છે કે તમે
આ દ્રશ્ય પ્રપંચ જે જગત છે હમ એને કે છે કે લીન થઈ જાય છે. હમ 5 તો આ તમારી ચોપડીમાં આગળ શું લખ્યું છે આના વિશે? આ બસ આપણે વાંચ્યું એ જ, બીજું આગળ નથી કશું. ઓકે, આગળનો શ્લોક જોઈએ. યા 171. ન યત્સ્ય વિદ્યા મનસોતિરિક્તા મનોય વિદ્યા ભવબંધ હેતુ તસ્મિન વિનષ્ટે सकलम विनष्टम विजृंभितेस्मिन सकलम विजृंभते. मन से अतिरिक्त अविद्या और कुछ नहीं है. मन ही भव बंधन की हेतु भूता अविद्या है. उसके नष्ट होने पर सब नष्ट हो जाता है. उसी के जागृत होने पर सब कुछ प्रतीत होने लगता है. કે છે કે મનથી અતિરિક્ત નો અર્થ શું છે ખબર છે? મનથી વધારે અવિદ્યા બીજું કશું છે નહીં. મન જ ભવબંધનની હેતુ પૂતા અવિદ્યા છે. એટલે કે છે કે મન જ ભવબંધનનું કારણ છે. અને उसके नष्ट होने पर એ મન જો મરી જાય તો બધું નષ્ટ થઈ જાય. બધું નષ્ટ થઈ જાય એટલે કે અવિદ્યા નષ્ટ થઈ જાય. અને उसी के जागृत होने पर सब कुछ प्रतीत होने लगता है. એ મન જો જાગૃત થઈ જાય તો પછી કે છે કે બધું જ તમને જાણી શકાય છે એમ કે છે. કારણ કે મન છે એટલે જ જ્ઞાનેન્દ્રિય કામ કરે છે ને. એ તો છેલ્લું વાક્ય હતું. છેલ્લું વાક્ય ઉપરના શ્લોકમાં એ જ હતું ને, પ્રપંચ બંધ થઈ જાય. એટલે કે છે કે मन थी अतिरिक्त अविद्या और कुछ नहीं है. એટલે કે મનમાં જ અવિદ્યા ભરેલી છે. મન જ અવિદ્યાનું કારણ છે. મૂળ અવિદ્યા એ મનની અંદર જ રહેલી છે અને બીજું કશું છે નહીં. અને મનને એ મન જ ભવબંધનનું હેતુભૂતા અવિદ્યા છે. મન જ એ અવિદ્યા છે એમ કે છે. આ મન જો નષ્ટ થઈ જાય, કારણ કે મનની અંદર જ આ અવિદ્યા ભરાઈ ગઈ છે, અને એ જો નષ્ટ થઈ જાય તો પછી કે છે બધું નષ્ટ થઈ જાય, અવિદ્યા પણ નષ્ટ થઈ જાય. અને उसी के जागृत होने पर सब कुछ प्रतीत होने लगता है. એના મનને કારણે જ બધું આ બધું પ્રતીત થાય છે. અને એક જગ્યાએ હું તમને ઉપનિષદની અંદર મન વિશે શું કહ્યું છે એ હું તમને વાંચીને કહું. તો અહીં આગળ એમ કે છે हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. तो ब्रह्म बिंदु उपनिषद
એ શું કે છે? હમ, મન બે પ્રકારનું છે, શુદ્ધ અને અશુદ્ધ બે. હમ, હમ, શુદ્ધ અને અશુદ્ધ કામનાઓનું ની ઈચ્છા કરવા વાળું મન અશુદ્ધ છે. હમ, જે શુદ્ધ કામના અને અશુદ્ધ કામના, હમ, એ કામનાઓનું જે ઈચ્છા કરે છે તે મન અશુદ્ધ છે. હમ, એટલે કે સારી કામનાઓ અને ખરાબ કામનાઓ હમ, બંનેની જે ઈચ્છા કરે છે એ અશુદ્ધ મન છે. એટલે મન જ્યારે કોઈ પણ કામનાની ઈચ્છા કરે છે, એ સારી હોય કે ખોટી હોય, એ મન અશુદ્ધ છે એમ કે છે. પણ કામનાઓ વિનાનું મન જે છે તે શુદ્ધ મન છે એમ કે છે. કામનાઓ વિનાનું મન જે છે તે શુદ્ધ મન છે. મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ એકમાત્ર મન જ છે. હમ, એ મન જ્યારે વિષય ભોગોમાં ફસાય છે ત્યારે બંધન થાય છે, હમ, અને વિષય વાસનાથી છૂટું થાય છે હમ, ત્યારે મોક્ષ થાય છે. હમ, જ્યારે મન ભોગની ઈચ્છાને છોડી દે છે, એટલે કે ત્યાગ કરે છે, હમ, ત્યારે મનુષ્યનો મોક્ષ થાય છે. માટે મોક્ષની ઈચ્છા વાળાએ મનને હંમેશા ભોગની ઈચ્છા વિનાનું બનાવવું. ભોગોની આસક્તિ છૂટી જતા જ્યારે મન હૃદયમાં એકાગ્ર બને છે અને જ્યારે મનનું મનપણું નીકળી જાય છે, અહીં જે કહ્યું ને કે ઉસકે નષ્ટ હોને પર સબ નષ્ટ હો જાતા હૈ, એની વાત કરે છે આ. હમ, મનનું મનપણું નીકળી જાય છે ત્યારે તે બ્રહ્મપદ રૂપ બ્રહ્મને પામે છે. જ્યાં સુધી મનનો નાશ ન થાય ત્યાં સુધી મનનો નિરોધ કરવો, હમ, હૃદયમાં નિરોધ કરવો, આટલું જ માત્ર ખરેખરું જ્ઞાન છે. અને એ જ મોક્ષ છે. બાકીનું બધું તો ગ્રંથોનો વિસ્તાર છે. હમ, એટલે મન જે છે એનો મનનો નાશ થવો જોઈએ. મનનો નાશ થાય ત્યારે જ છે કે એ બ્રહ્મપદ રૂપને પામે છે એમ કે છે. અને પછી આગળ કે છે, હમ, અશુદ્ધ મન વડે બ્રહ્મ વિચારી શકાતું નથી. હમ, એટલે જ્યારે આ મનની અંદર સકામ કામનાઓ અને નિષ્કામ કામનાઓ, સકામ અરે શુદ્ધ અને અશુદ્ધ કામનાઓ જે છે, એવું મન અશુદ્ધ હોય કે જે કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખે જ છે, હમ, એવા મન વડે બ્રહ્મનો વિચાર થઈ શકતો નથી. પરંતુ શુદ્ધ મન વડે તે વિચારી શકાય છે. આમ બ્રહ્મ અચિંત્ય હોવા છતાં પણ ચિંત્ય છે. બધે સમ રીતે રહેલા એ બ્રહ્મનું ચિંતન કરનારો બ્રહ્મને જ પામે છે. એટલે કે સર્વત્ર જે બ્રહ્મનું ચિંતન કરે છે એ બ્રહ્મને પામે છે. ને આ રીતનું જે ચિંતન કોણ કરી શકે? શુદ્ધ મન કરી શકે. હવે આ શુદ્ધ મન બે પ્રકારનું જે કહ્યું, અશુદ્ધ મન અને શુદ્ધ મન. તો અશુદ્ધ મન વડે તો બ્રહ્મ થવાનું નથી, બ્રહ્મનો વિચાર પણ નહીં થાય.
શુદ્ધ મન વડે જ એને પામી શકાય છે. એટલે આપણે જે અત્યારે જે નામ સંકીર્તન, નામ કથા આના વડે મનની શુદ્ધિ થાય છે. કીપ ઇન માઇન્ડ. એટલે આપણો જે માર્ગ જે છે એ ચોક્કસ કામ ભોગની ઈચ્છાને બહાર કાઢી નાખતું નથી. આપણે એ માર્ગે નથી. એ રીતે મનને શુદ્ધ કરતા નથી આપણે. આપણો એપ્રોચ બીજો છે. આપણો એપ્રોચ મનને શુદ્ધ કરવાનો નામ, હરિનામ દ્વારા, કથા દ્વારા, સ્મરણ દ્વારા, શ્રવણ દ્વારા, કીર્તન દ્વારા છે. પણ આ જ મનનો જે અશુદ્ધ પાર્ટ છે એને આપણે નામ વડે શુદ્ધ કરીએ છીએ, બરાબર છે. પણ એમાંથી હજુ જો તમે કામનાઓનો ત્યાગ કરી દો, સારી અને ખોટી, ખરાબ બંને પ્રકારની આપણે કામનાઓને ત્યાગી દઈએ છીએ ત્યારે સોનામાં સુગંધ પડે છે. એટલે બે બાજુથી આક્રમણ થાય છે એમ મન ઉપર, અને મનનો નાશ થઈ જાય છે. પછી ખ્યાલ આવ્યો તમને? મારી ચોપડીમાં એક બીજું ઉપનિષદનો ઉલ્લેખ કર્યો છે. સ્વાધ્યાય ઉપનિષદ. કયો? સ્વાધ્યાયનીય ઉપનિષદ. એક મિનિટ હું જોઉં. સ્વાધ્યાયનીય ઉપનિષદ. એમાં લખ્યું છે, मन ही मनुष्य के बंधन और मुक्ति का कारण है. जब यह विषयाक्त होता है तो बंधन है, और जब वह निर्विषय हो जाता है तो वही मोक्ष है. मन का निर्विषय होना ही उसकी मृत्यु है. विषय ही उसका भोजन है, जिससे वह जीवित रहता है. વાંચેલો આખું, પછી આગળ જઈએ. વાંચો. मन से अतिरिक्त अविद्या और कुछ नहीं है. मन ही भय बंधन की हेतु भूता अविद्या है. उसके नष्ट होने पर सब नष्ट हो जाता है, और उसी के जागृत होने पर सब कुछ प्रतीत होने लगता है. હવે એનો ભાવાર્થ છે, ईश्वर की दो ही माया है. एक है विद्या जो ज्ञान की हेतु है, इसी से मुक्ति होती है, तथा दूसरी है अविद्या जो वासनाग्रस्त होकर संसार की ओर आकर्षित करती है, जो बंधन की हेतु है. इस अविद्या का मूल मन है, जो संसार में बंधन का कारण है. यह वासनाग्रस्त है, इसीलिए इसी के कारण संसार की प्रतीति होती है, तथा मनुष्य विषयों में ही आनंद लेता है. जब यह मन नष्ट हो जाता है तो मनुष्य समस्त संसार बंधनों से मुक्त हो जाता है, क्योंकि फिर उसकी वासनाएं जागृत ही नहीं होती. मन के जागृत होने से ही सभी वासनाएं उठती है, जो बंधन का कारण बनती है. स्वाध्यायनी उपनिषद में कहा है, मन ही मनुष्य के बंधन और मुक्ति का कारण है. जब यह विषयाक्त होता है तो बंधन है, और जब वह निर्विषय हो जाता है तो वही मोक्ष है. मन का निर्विषयी होना ही उसकी मृत्यु है. मन विषय ही उसका भोजन है, जिससे वह जीवित रहता है. सीताराम. હવે મારી પાસે ઉપનિષદ અંક છે, એમાં તમે જો
કહેતા હો તો હું આ સ્વાધ્યાયની ઉપનિષદ જોઉં. યા જુઓ. હા, 1 મિનિટ. હરે કૃષ્ણ 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 હરે હરે, રામ હરે રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ